નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં પાઠ 5 એટલે કાવ્ય 5 જે છે બેટી પઢાઓ દેશ બઢાઓ એનું ભાષા જ્ઞાન શીખીશું. ભાષા જ્ઞાનની અંદર આપણે અનેક શબ્દો કે લીએ એક શબ્દ, તદ્ભવ અને તત્સમ શબ્દ અને વચન વિશે માહિતી મેળવીશું. ચલો પહેલાં જોઈએ અનેક શબ્દો કે લીએ એક શબ્દ. હવે પહેલાં હું તમને ઉદાહરણ આપીશ. અહીંયા પહેલાં છે સુરભી વિદ્યાલય में पढ़ती है. सुरभि विद्यार्थी है. यहाँ विद्यालय में पढ़ने वाले के लिए विद्यार्थी शब्द का प्रयोग हुआ है, यानी कि अनेक शब्दों के लिए एक शब्द आया है. अब आप दिए गए अनेक शब्दों का एक शब्द से मिलान कीजिए. બાળકો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઘણા બધા શબ્દોના બદલે એક શબ્દ વાપરીએ છીએ. આપણે એમ કહીએ કે ભાઈ मैं गाँव में रहने वाला हूँ, તો મેં ગ્રામીણ હું. ગાँव में रहने वाला એનો મતલબ શું થાય? ગ્રામીણ. તો આવી રીતે ગ્રામીણ શબ્દ છે એ ઘણા બધા શબ્દોને ભેગા કરી અને એક શબ્દ આવે છે. કહેવાનો મતલબ એમ છે જે આપણે ગુજરાતીમાં શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લઈએ છીએ એવી જ રીતે અહીંયા આપણે અનેક શબ્દો કે લીએ એક શબ્દ કહી શકીએ. ઉદાહરણ આપ્યા છે એટલે તમને ખ્યાલ આવી જાય. देश की भक्ति करने वाला देशभक्त, जो राष्ट्र का हो राष्ट्रीय, जो पढ़ा लिखा हो तो शिक्षित, जो पढ़ा लिखा न हो तो अशिक्षित. बराबर है ने? अथवा तो अनपढ़. अनपढ़ पण कही શકીએ, અશિક્ષિત પણ કહી શકીએ. ઇતિહાસ से संबंधित ऐतिहासिक. તો આવા અનેક શબ્દો માટેના એક શબ્દો હોય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન 2 જોઈએ, તદ્ભવ અને તત્સમ શબ્દ. जो शब्द संस्कृत भाषा से हिंदी भाषा में ज्यों के त्यों प्रयोग में आते हैं वे तत्सम शब्द कहलाते हैं. जैसे ग्राम, सत्य. संस्कृत के ऐसे शब्द जो कुछ रूप बदल कर हिंदी में प्रयोग किए जाते हैं वे तद्भव शब्द कहलाते हैं. जैसे गाँव અને સચ. બાળકો, આપણી સંસ્કૃત ભાષા છે ને એ બધી જ ભાષાઓની જનની કહેવાય છે. મતલબ કે સંસ્કૃત ભાષામાંથી જ બધી ભાષાઓ છે ને બનાવવામાં આવી છે. એટલે જ્યારે કોઈ ભાષામાં સંસ્કૃત ભાષાના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો એને તત્સમ શબ્દ કહેવાય. પણ એ શબ્દોને ફેરવી મતલબ એમાં થોડોક બદલાવ લાવી અને પછી જો બીજી કોઈ ભાષામાં બોલવામાં આવે તો તદ્ભવ શબ્દ કહેવાય. જેમ કે અહીંયા ગ્રામ શબ્દ આપ્યો છે. ગ્રામ અને સત્ય આ બે તત્સમ શબ્દ છે, પણ ગ્રામનું ગામ કરીને બોલીએ, સત્યનું સચ કરીને બોલીએ તો એ થઈ જાય તદ્ભવ શબ્દો. બરાબર છે? ચાલો આપણે થોડાક ઉદાહરણ જોઈએ. અહીં કૌંસમાં છે એ તત્સમ શબ્દ આપ્યા છે, એને આપણે ખાલી જગ્યામાં તદ્ભવમાં રૂપાંતર કરી અને લખવાનું છે. લડકિયાં अपनी मेहनत से हर काम को आसान बना देती है. તો કાર્યનું થઈ ગયું કામ. તો કાર્ય તત્સમ શબ્દ, કામ તદ્ભવ શબ્દ. લડકિયાં અંધેરા મિટાતી હે. અંધકાર તત્સમ શબ્દ છે, એનું અંધેરા તદ્ભવ શબ્દ. બેટી ઘર કી લક્ષ્મી હોતી હે. તો ઘર તદ્ભવ શબ્દ અહીંયા ગૃહ સામે આપેલું છે એ થઈ જાય તત્સમ શબ્દ. ત્યારબાદ વે અપને હાથો સે સારે કામ કર લેતી હે. હસ્તો. હસ્ત શબ્દ છે ને એ તત્સમ છે, જેનું હિન્દીમાં હાથોમાં રૂપાંતર કરેલું છે. વહ રાત મેં દીપ જલાતી હે. રાત્રિ તત્સમ શબ્દ છે, એનું રાત તદ્ભવ શબ્દ બનાવેલું છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. संज्ञा शब्दों के जिस रूप से उनके एक या अनेक होने का बोध होता हो उसे वचन कहते हैं. जैसे फौज एक वचन, फौजे बहुवचन. रोटी एक वचन, रोटियाँ बहुवचन. બાળકો, તમને આટલું જોયા પછી ખબર પડી હશે કે હું શેની વાત કરી રહી છું. અહીંયા આપણે વચન શીખવાનું છે. વચન એટલે એવા સંજ્ઞાના શબ્દો, મતલબ એવા નામના શબ્દો કે એ ક્યારેક એક હોય તો એક વચન કહેવાય અને જ્યારે વધારે હોય તો બહુવચન કહેવાય. જેમ કે નીચે ઉદાહરણ આપ્યા છે. કલમ તો એક વચન, કલમે બહુવચન. પુસ્તક એક વચન, પુસ્તકે બહુવચન. આંખ એક વચન, આંખે બહુવચન. ઝીલ એક વચન, ઝીલે બહુવચન. નદીનું નદિયાં બહુવચન બનશે. બેટી તો બેટિયાં, ખુશી તો ખુશિયાં અને કહાની તો કહાનિયાં. તો આવી રીતે વચન છે એ આપણે શીખી શકીએ કે જ્યારે કોઈ એક ચીજ, એક વસ્તુ હોય તો એક વચન અને વધારે હોય, એકથી વધારે વસ્તુ, વ્યક્તિ હોય તો બહુવચન. હવે આગળનો અભ્યાસ છે આપણે બીજા પાઠનો કરીએ, આના પછીના પાઠનો એટલે કે પાઠ 6 ઓણમનો. બરાબર છે?
બાળકો, આ પાઠમાં આપણે 2 ટોપિક શીખીશું, વિશેષણ, વિશેષ્ય અને નય શબ્દ. ચાલો વિશેષણ અને વિशेष्य વિશે માહિતી મેળવીએ. संज्ञा और सर्वनाम की विशेषता बताने वाले शब्द विशेषण कहलाते हैं तथा जिसकी विशेषता बताई जाती है उसे विशेष्य कहते हैं. जैसे लाल कमीज, यहाँ लाल शब्द विशेषण है तथा कमीज विशेष्य है. बाળકો, હવે તમે વિશેષણ વિશે નાના ધોરણમાં પણ શીખી ગયા હશો કે વિશેષણ એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુની કંઈક વિશેષ વાત, બરાબર છે, અથવા તો કોઈ પણ સર્વનામ અથવા સંજ્ઞાની વિશેષતા દેખાડે એને વિશેષણ કહેવાય. અને આ સર્વનામ કે સંજ્ઞાને વિશેષ્ય કહેવાય. કહેવાનો મતલબ એ છે કે જેની કંઈક ખાસ વાત બતાવવામાં આવે એ ખાસ વાતને વિશેષણ કહેવાય. અને એ ખાસ વાત કોની છે? જે સંજ્ઞા, સર્વનામ, વ્યક્તિ, વસ્તુની હોય એને વિશેષ્ય કહેવાય. હવે થોડાક ઉદાહરણ જોઈએ આપણે. સાદા તો જીવન, દયાલુ રાજા. હવે સાદા જીવન, દયાલુ રાજા, 2 શબ્દોમાં જીવન છે એ છે વિશેષ્ય, સાદા શબ્દ છે એ વિશેષણ. દયાલુ, રાજા કેવો છે? દયાલુ, માટે દયાલુ છે એ એની વિશેષતા છે, માટે એ વિશેષણ. અને દયાલુ કોણ છે? રાજા, એ વિશેષ્ય. સર્પાકાર નૌકા, નૌકા છે એ વિશેષ્ય, સર્પાકાર એનો એક આકાર બતાવ્યો છે, માટે એ વિશેષતા છે એટલે વિશેષણ. પ્રમુખ ત્યોહાર, ત્યોહાર એ એક આપણે જે ઉજવીએ છીએ ઉત્સવો એને કહીએ છીએ, તો એ સંજ્ઞા છે અને એની વિશેષતા શું છે? પ્રમુખ ત્યોહાર, એ પ્રમુખ શબ્દ, વિશેષણ. સાધારણ બ્રાહ્મણ, બ્રાહ્મણ છે એ નામ છે, માટે સંજ્ઞા અને એની વિશેષતા છે કેવો છે? સાધારણ. 3 કદમ, તો કદમ એ છે વિશેષ્ય, 3 એની વિશેષતા. હવે આવા જ આપણે થોડાક ખાલી જગ્યાઓ જોઈ લઈએ કે कोष्टक में दिए गए शब्दों से विशेषण शब्द बनाकर खाली जगह भरिए. संज्ञा शब्द है, संज्ञा में આપણે વિશેષણ બનાવી અને ખાલી જગ્યા ભરવાની છે. राजा महाबली बहुत दानी थे, दाननु दानी. इस त्योहार के साथ महाबली की पौराणिक कथा जुड़ी है. पुराण છે સંજ્ઞા છે, એનું વિશેષણ થાય पौराणिक. ओणम अगस्त के अंतिम सप्ताह या सितंबर के शुरू में मनाया जाता है. अंत तो अंतिम. भारत के दक्षिण में सुंदर केरल प्रदेश स्थित है. सुंदरता ए संज्ञा है, एनु विशेषण सुंदर बने. ओणम का 10वां दिन विशेष होता है. 10 ए संज्ञा है અને 10वां ए શું થઈ ગયું? વિશેષણ. સમજાણું બાળકો તમને? અહીં આપણે શું કર્યું કે જે સંજ્ઞા શબ્દો હતા ને એનું વિશેષણમાં રૂપાંતર કર્યું, એટલે કે વિશેષણમાં ફેરવી અને એને લખ્યું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. चलो અહીં આપણે શું કરવાનું છે બાળક કે 2 શબ્દો કો જોડકર નए શબ્દ બનાય. અહીં 2 અલગ અલગ શબ્દો આપ્યા છે અને 2 અલગ અલગ શબ્દોને જોડવાથી એક નવો શબ્દ બને છે, જે આપણે શીખવાનું છે. ઉત્સવ પ્લસ પ્રિય, ઉત્સવ અને પ્રિય 2 અલગ શબ્દ છે, ભેગા કર્યા તો શું થયું? ઉત્સવ પ્રિય. માતૃ પ્લસ ભાષા, માતૃભાષા. દેવ પ્લસ રાજ, દેવ રાજ. મહા પ્લસ બલી, મહાબલી. વેશ પ્લસ ધારી, વેશધારી. કેરળ પ્લસ વાસી, કેરળવાસી. કલા પ્લસ કૃતિ, કલાકૃતિ. અને તિરુ પ્લસ ઓણમ, તિરુ ઓણમ. કહેવાનો મતલબ એમ છે બાળકો કે ઘણી વખત આપણે 2 અલગ અલગ શબ્દોને ભેગા કરીએ ને તો આપણને એક નવો જ શબ્દ મળે. આ પદોને સામાસિક પદો કહેવાય, જે આગળ જતાં તમને અભ્યાસમાં ખૂબ કામ આવશે. ચાલો આજે આપણે પાઠ અને કાવ્ય એટલે કે કાવ્ય 5 અને પાઠ 6નો અભ્યાસ કર્યો અને હવે પછીનો અભ્યાસ છે એ આપણે આગળના વિડીયોમાં કરીશું. તમારે રોજ નિયમિત પ્રમાણે રિવિઝન કરવાનું છે, જેથી તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો અને સારી રીતે એક્ઝામ ભરી શકો. બરાબર છે? સરસ રીતે તૈયારી કરજો.